પાછલા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ છે। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ અને વલસાડમાં આભ ફાટ્યું છે। રાજ્યમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કે કપરાડામાં 28.78 ઇંચ વરસાદ છે। વલસાડના નાના પોડામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદથી ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ છે। 61 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ અને 44 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 26 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ છે। આ સ્થિતિ એક રીતે વલસાડ શહેર અને જિલ્લાની એ અકલ્પનીય સ્થિતિ છે, અસહનીય સ્થિતિ છે કે જ્યાં જુઓ ત્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા ઉપર નદીઓ વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ વલસાડમાં જોવા મળી રહી છે। એ દક્ષિણના હાલ બેહાલ થયા છે અને તેમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લાના અને શહેરના કે જ્યાં આભ ફાટ્યું છે। હવે નજર કરી રાજ્યમાં પાછલા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા ઉપર કે ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે। તો ઉમરગામમાં 35.67 ઇંચ અકલ્પનીય સ્થિતિ ઉમરગામની છે અને જ્યાં વલસાડના કપરાડામાં જ 28.78 ઇંચ જેટલો વરસાદ છે। એટલે આ સ્થિતિ કોઈએ ક્યારે વિચારી પણ નહીં હોય એ પ્રકારે અત્યારે વલસાડ જિલ્લો અને શહેર દયનીય હાલતમાં છે। વલસાડના નાના પોઢામાં આપ જુઓ 25 ઇંચથી વધુ વરસાદ, એટલે કોને કહેવાય, લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। વલસાડના ધરમપુરમાં 19.65 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે કે પારડીમાં 17.64 ઇંચ જેટલો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। આ તરફ વાત નવસારીની કરવામાં આવે તો નવસારીના વાંસદામાં 17.13 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે કે વલસાડ વાપીમાં 16.26 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે। એ સિવાય વલસાડ શહેરની જો વાત કરીએ તો વલસાડ શહેરમાં પણ 15.87 ઇંચ જેટલો વરસાદ છે। તાપીના ડોલવણમાં 14.88 ઇંચ અને ડાંગના વઘઈમાં 14.53 ઇંચ જેટલો વરસાદ છે। એટલે 35 ઇંચથી લઈને 14 ઇંચ સુધીનો વરસાદ એ સમગ્ર દક્ષિણને હચમચાવી દીધું છે।